મમ્મીનો ફોન? હા મમ્મી. હા કેમ છે? હા બસ મજા હો. હા ઘરમાંય બધા મજા. હા તમે તમારી કેવી રહી જાત્રા? તમે ગયા હતા ને હરિદ્વાર ને ત્યાં કેવું રહ્યું? હા ઠંડી બહુ છે. થઈ ગયું ને દર્શન ને બધું? હા સારું સારું સારું. પછી અમે આવશું ઘરે મળી જાશું. શું કરો તમે? કામ? હા જો હું તે કામ જ કરતી હતી. મારે બધું કામ પત્યું. આ જો ઓશિકાના કવર ને બધું ધોવા નાખ્યું હતું તો મેં કીધું હાલો એ ચડાવી દઈએ, એ કામ પતે. શિવેન ને શિવેન જો બહાર ગયો છે રમવા, હમણાં શિવેન આવશે. હા શું વાત કરો? આટલી નાની વાતમાં સંબંધ તૂટી ગયા? હા હવે તો હાવ સંબંધ એવા જ થઈ ગયા છે. કોઈને સાચવવા જ નથી સંબંધ. ગમે તેને જરીક કાંઈક કહી દઈએ ને એટલે તરત એ લોકોને ખોટું લાગી જાય અને એમાંથી લોકો સંબંધ તોડ નાખે છે. ખબર નહીં કેમ. હવે તો માણસો કેવા થઈ ગયા છે ને કે કોઈને કાંઈ કહેવાતું જ નથી. આપણે નાના હતા ત્યારે અમારે ક્યાં એવું હતું? કેવા આપણે બધા હળી મળીને અમે રહેતા હતા. ને તમે લોકો તે માસી ને કાકી ને ફઈ ને બધા કેટલા હળી મળીને રહેતા હતા. પહેલાંના સંબંધની તો વાત જ અલગ છે. તો હા હવે તો હાવ એવું થઈ ગયું છે. હવે કોઈને કાંઈ કહેવાતું નથી. અત્યારે મોટાની તો છોડો, નાના છોકરાને કાંઈ કહેવાતું નથી. કારણ કે ઘરમાં રહીને વાત કરશું તો જ તે વાતનું સોલ્યુશન આવશે ને, તો જ તે એ કાંઈ પ્રોબ્લેમ હશે એ સોલ્વ થશે. એમ નામ તો ઘરમાંથી નીકળી જવાથી ક્યાંથી પ્રોબ્લેમ સોલ્વ થશે? ત્યારે ભાભી આવું નહોતું કરવું, ઘરમાંથી ન વયું જવાય, રહેવાય જ તે. ત્યારે ગમે તે ન હોય એની હારે વાત કરાય, એને સમજાવવાની કોશિશ કરાય. પણ અત્યારે જો કે અત્યારના લોકો કોઈ સમજતા નથી. અત્યારે બધી આઝાદી મળી ગઈ. અત્યારે બધા લોકો સંબંધને તો કોઈ મહત્વ આપતું જ નથી. કોઈ વાત સમજવા તૈયાર નથી. અત્યારે બધા લોકો પૈસાને જ મહત્વ આપે છે. બધાને એમ છે કે જીવનમાં પૈસા છે ને એટલે બધું ખરીદી શકશું, બધું જ લઈ શકશું. પણ જીવનમાં પૈસા છે એ વાત સાચી છે, બધું તમે લઈ શકશો, મોજ મજા મસ્તી કરી શકશો, પણ સંબંધ થોડી ખરીદાશે? તો સાચી વાત છે. પણ આ લોકો ન સમજે. પછી એ સંબંધ તૂટી જાય અને છેલ્લે જ્યારે બધા અલગ થઈ જાય ને ત્યારે છેલ્લે સમજાય ને છેલ્લે પછી પસ્તાવો થાય કે આની કરતાં તો આ સંબંધ ન તોડ્યા હોત ને તો સારું હતું. પણ છેલ્લે પસ્તાવો કરીને શું ફાયદો? હા સારું હાલો. હા મૂકું. હા મમ્મી તાર બધું કામ પતી ગયું એટલે તું ફોનમાં વાત કરતી હતી ને? હા મારે બધું કામ પતી ગયું છે. અને આ તો કોની યાર વાત કરતી હતી? નાનીનો ફોન હતો એટલે હું એની યાર વાત કરતી હતી. તું કે? હા હાલો તું રમીને આવી ગયો, હવે તને ભૂખ લાગી હશે. હાલ તો હું તને જમવાનું આપી દઉં. હા અને જમવાનું તો પછી, અને તું એ સંબંધની હું વાત કરતી હતી. જમવાનું તો પછી અને તું સંબંધની હું વાત કરતી હતી કે સંબંધ પહેલા જેવા નથી, આ તરત તૂટી જાય છે. અરે કાંઈ નહીં. આપણે ત્યાં નાની રહે છે ને ત્યાં બાજુમાં એક ભાભી રહે છે. એમાં કંઈક થયું હશે ઘરમાં તો એમાં સંબંધ બધા તૂટી ગયા અને બધું ઘણું બધું થયું. તો નાની એની વાત કરતા હતા એટલે હું એમ કહેતી હતી કે પહેલાં જેવા સંબંધ નથી રહ્યા. તને ખબર નથી પહેલાં સંબંધ કેવા હતા? શિવેન, સૌથી પહેલાં છે ને સંબંધ પિત્તળ જેવા હતા. પહેલાં છે ને પિત્તળના વાસણ આવતા. પિત્તળના વાસણ એકદમ જાડા અને એકદમ સરસ હોય ને એકદમ વજનદાર હોય અને એકદમ ચમકીલા વાસણ હોય અને એટલા સરસ વાસણ હોય ને. અને પહેલાંના લોકો છે ને એ પિત્તળના વાસણમાં જમતા એટલે ત્યારે એને આમ પેટ ભરાઈ જતું અને સરસ રીતના પચી જતું. એટલે કહેવાતું હતું કે પહેલાંના સંબંધ છે ને પિત્તળ જેવા હતા, એકદમ ચમકીલા અને એકદમ વજનદાર. ગમે એટલું તોફાન ન આવે, ગમે એટલા ઝઘડા ન થાય, અરે ગમે તે ન થાય, મારામારી થઈ જાય ને તોય કોઈ દી એકબીજા સાથે સંબંધ ન તોડે અને એકબીજા કોઈ દી ઘરમાંથી છોડીને ન વયા જાય. ગમે એમ કરીને એકબીજાની સાથે સંબંધ નિભાવે અને ત્યાં જ રહે અને એકદમ એના સંબંધ છે ને આમ ચળકતા હોય, ચમકીલા. જેમ પિત્તળના વાસણ પહેલા ચમકતા ને એમ ચમકતા બધા સંબંધ. એવા સંબંધ હતા. પછી કેવા સંબંધ આવ્યા? પછી શું થયું સંબંધનું? અરે એના પછી છે ને આ બધા પિત્તળના વાસણો ને પહેલાંના જે સંબંધો પિત્તળના હતા ને એ બધી તો બહુ જૂની વાત છે. એ જ્યારે નાના હતા ને તારા દાદી દાદા ને એ બધા જ્યારે નાના હતા ને ત્યારની વાત છે. ત્યારના સંબંધો એવા હતા. પછી છે ને અમે આવ્યા અને અમારી વખતે છે ને સ્ટીલના વાસણો હતા અને સ્ટીલના વાસણો એકદમ ચમકીલા અને એકદમ સરસ. આપણું મોઢું દેખાય ને એવા હોય છે સ્ટીલના વાસણ. તને તો ખબર જ છે, ગ્લાસ થાળીને આપણે જેમાં જમીએ છીએ. અને અમે જ્યારે નાના હતા ને ત્યારે અમારી વખતના સંબંધે એવા હતા, સ્ટીલ જેવા. સ્ટીલ એટલે ગમે એમ કરો ને તો એ ચમકતા ને ચમકતા જ રહે. જરીક એને પાણીથી ધોવો ને તોય ચમકે, એને સાબુથી ધોવો ને તોય ચમકે, અને ન ધોવો ને ખાલી પાણીમાંથી કાઢી નાખો ને તોય એવા ચમકતા ને ચમકતા રહેતા. અમે જ્યારે નાના હતા ને ત્યારે અમારી વખતે બધા સંબંધો છે ને સ્ટીલના વાસણ જેવા હતા. ઘણી વખત બાંધવાનું થાય, ઝઘડા થાય, થોડું બોલાચાલી તો થાય જ તે. અને વાસણો જેમ ખખડે ને એમાં સ્ટીલના વાસણોય ખખડતા અને સંબંધોય ખખડતા.
પણ ત્યારે જે સ્ટીલના વાસણો હતા ને એમાં છે ને ઘોબા પડી જાય. તો સંબંધમાંય ઘણીવાર એવું થતું કે ઘોબા પડી જાય. ઘણીવાર ઝઘડા થાય એટલે બોલાચાલી થાય તો ઘોબા પડી જાય, પણ એ સંબંધ હંમેશા ચમકતા જ રહે. તો એમ ત્યારના સંબંધોય જરીક આમ કોક કહી દે ને, એકબીજાને સમજાવી દે ને એટલે બધા ઝઘડા શાંત થઈ જાય અને એના સંબંધોય સારા થઈ જાય અને પહેલા જેવા હતા ને એવા ચમકીલા થઈ જાય ને એકબીજાની સામે જોવે ને મોઢું દેખાય ને એવા સંબંધ હતા. વાત તો સાચી છે. તો મારી વખતે કેવા વાસણો આવ્યા ને કેવા સંબંધો આવ્યા? પછી છે ને જ્યારે મારા લગ્ન થયા અને પછી તું આવ્યો ને પછી અત્યારનો જમાનો કેવો છે ને, કાચના વાસણનો જમાનો છે. એટલે સંબંધોય બધા કાચ જેવા થઈ ગયા છે. જરીક કોકને કંઈક કહી દે ને એટલે તરત તૂટી જાય. જરીક કંઈક કહેવાઈ ગયું એટલે તરત જ ઘર છોડીને વયા જાય. એકબીજાને તો કોઈને કાંઈ કહેવાતું જ નથી. અત્યારે લોકો કેવા થઈ ગયા છે ખબર છે? ખાલી સારું સારું બોલો ને, એને માખણ માર્યા કરો ને તો એને મજા આવે અને એકદમ મોજથી જીવે. પણ જરીક એને સાચું કહી દો કે જરીક એના વિશે કાંઈક કહી દો ને એટલે એને તરત ખોટું લાગવા લાગે. કારણ કે અત્યારના લોકોને છે ને કોઈને સાચું સાંભળવું ગમતું નથી. અત્યારના લોકોને છે ને માખણ જેવું જ સાંભળવું ગમે છે. બસ સારું સારું સંભળાવો અને હારી હારી વાત કરો તો તમારી હારે સંબંધ હારા રાખે. અરે ઘર છે તો થોડુંક તો રહેવાનું જ છે ને, કારણ કે બધાના સ્વભાવ થોડી સરખા હોવાના. પણ કોણ સમજાવે લોકોને? અત્યારે સંબંધોય કાચ જેવા થઈ ગયા ને કાચના વાસણો જેવા થઈ ગયા. કોઈને કાંઈ કહેવાતું નથી. ખાલી દૂરથી સારા લાગે, આરપાર આમ દેખાય કાચના વાસણોને એટલા સરસ લાગે એટલે સંબંધો એવા થઈ ગયા. દૂરથી આમ એકદમ સરસ લાગે, આરપાર દેખાતા હોય, બધા મોજ મસ્તીથી રહેતા હોય ને એવું લાગે. પણ જ્યારે એ લોકોની નજીક જાય ને ત્યારે ખબર પડે કે એ લોકોને અંદર અંદર તો એટલા ઝઘડા હાલે છે ને કે એકબીજાના દુશ્મન બનીને બેઠા છે. કોઈને એકબીજા સાથે રહેવું નથી, બસ સંબંધ તોડીને નીકળી જવું. અત્યારે એવા થઈ ગયા. તો આટલા બધા સંબંધ ખરાબ થઈ ગયા તો હું મોટો થઈશ ત્યારે તો કેવા સંબંધ આવશે? તો મને તો એમ લાગે કે અમે મોટા થાઉં ત્યારે લાકડાના વાસણો અને થર્મોકોલના વાસણો જેવા આવશે. જે ઘરે કંઈક કહ્યો એટલે પટકી જાય, ઘરે કંઈક કહ્યો એટલે થરાક કરતા તૂટી જાય. હા, એકદમ સાચી વાત કીધી. હું આ જ કહેવાની હતી તને. તું મોટો થાઈશ ને એટલે તમારી વખતના સંબંધ કેવા હશે ખબર? થર્મોકોલ જેવા. અત્યારે આપણે નથી બધે જમવા જતા નાસ્તો કરીએ ત્યારે થર્મોકોલની ડીશ ને થર્મોકોલના વાટકા ને બધા પેપર ગ્લાસ ને એવું હોય. સંબંધો એવા જ થઈ જશે. બસ ખાલી આપણે થર્મોકોલની ડીશ અને વાટકામાં એકવાર નાસ્તો કરીએ કે જમીએ અને પછી તો બીજી વાર કાંઈ ધોવાય નહીં એને બીજી વાર કાંઈ વપરાય નહીં. કારણ કે થર્મોકોલના વાસણો કેવા હોય? યુઝ એન્ડ થ્રો જેવા હોય. એકવાર વાપરો અને પછી ફેંકી દો. એટલે અત્યારના સંબંધો તમે જ્યારે મોટા થશો ને ત્યારના સંબંધો કેવા હશે? યુઝ એન્ડ થ્રો જેવા હશે. એટલે કે એકદમ થર્મોકોલ જેવા હશે. એક જ વાર વપરાશે અને પછી એનો કોઈ ઉપયોગ નહીં, પછી ફેંકી દેવાના. આપણે વાસણો ફેંકી જ દઈએ થર્મોકોલના. એમ સંબંધનું એવું થઈ જશે. એકવાર કોકની પાસેથી કામ કઢાવી લીધું, એકવાર એને વાપરી લીધા, એકવાર એનું કામ પત્યું, પછી તું કોણ ને હું કોણ, સંબંધે એવા જ થઈ જશે. પછી થર્મોકોલના વાસણો ફેંકે એમ સંબંધમાં તે એકબીજાને ભાઈ હોય, બેન હોય, મમ્મી હોય, પપ્પા હોય, ગમે તે હોય, એકબીજાના કામ પતી જાય એટલે એકબીજાને ટાટા બાય બાય કહી દેશે અને ફેંકી દેશે સંબંધો. પછી એ સંબંધોનું કોઈ કિંમત નહીં, કારણ કે અત્યારના લોકોને કોઈને સંબંધ રાખવા જ નથી. એટલે એ સંબંધ કેવા થઈ ગયા છે? થર્મોકોલના વાસણ જેવા થઈ ગયા છે. કારણ કે અત્યારના લોકોને સંબંધની કોઈ કિંમત જ નથી. અત્યારના લોકોને ખાલી પૈસા કમાવા છે ને પૈસાની કિંમત છે એટલા માટે. તો જોયું ને, મમ્મીએ કેલું સંબંધ વિશે સમજાવ્યું. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કેવા સંબંધ રાખવા છે, કે તાંબા જેવા, સોના જેવા, પછી કાચ જેવા, સ્ટીલ જેવા કે થર્મોકોલ કાગળ જેવા.